દેખી લો. શું જોવે છે? મેસેજ. કોનો? પહેલાથી બોલો. હવે કોનો મેસેજ આવ્યો યાર? સારું ચાલો વોટ્સએપમાં દેખી લો. હા. સારું ચાલો વોટ્સએપમાં દેખી લો. વોટ્સએપમાં તો કંઈ દેખાતું જ નથી ને. ચાલ હું મેસેજ મોકલું. લે દેખી લે વોટ્સએપમાં મેસેજ. દેખાય છે કઈ વોટ્સએપમાં? હે ભગવાન ચાલ દેખી લો. હે રામ, આ તો ખાલી સાડીનો મેસેજ છે. મારી સાડી ફાટી ગઈ તો એમાં શું થયું? સિલાઈ કરા દેવાની બાજુવાળામાં. હા તો બાજુવાળાને ફોન કરીને કહી દે ને કે મારી સાડી ફાટી ગઈ છે તો તમે બજારમાંથી આવો ત્યારે સાધી લેજો. હા તો તું તો શું થઈ ગયું? જાતે તાર ઘરે ઓલું નથી મશીન સિલાઈ કરાવવાનું, તાર જાતે કહી લે. એમ બી તને આવડે છે ને. સારું ચાલ વિડીયો કોલ બતાડ. હું કેસ પિંક કલરની સાડી મેં તને મોકલી હતી એ શું કરવા ફાટી જાય? અચ્છા, મેં ગ્રીન કલર સાડી મોકલી હતી એ ફાટી ગઈ. બે સાડી મોકલી છે ને ગ્રીન અને પિંક? ના, ગ્રીન અને પિંક. કેમ કે એના એટલા એક વે ચાલુ રાખજે. કેમ કે છે ને એને બે લગ્નમાં છે. એક એની માસીના લગ્નમાં, એક એની દાદીના. ના, દાદી લગ્ન થાય? ના, એક એની મમ્મીના લગ્નમાં, એક એની મમ્મીના લગ્નમાં. એટલે બે ચણિયા ચોળી જોઈએ ને. મમ્મીના લગ્ન થશે હવે? થઈ ગયા એની મમ્મીના લગ્ન. બે ફાટી. તું તો હમણાં કહેતી હતી ખાલી ગ્રીન સાડી જ ફાટી. તો ગ્રીન બે સાડી સીવી દે તું. હાથ દુખે. એમાં કેટલી હાથ દુખે? 2 મિનિટ લાગે. તું આઈન કર દે. હું કરવા હું આઈન કરું? તારે જાતે કરવાનું ને. ના હું આઈન નથી કરવાની. મારે રસોઈ કરવાની, ચા બનાવવાની, વાસણ ધોવાના, કપડાં સુકાવવાના. પોતાનું કામ પોતે જ કરવાનું કહી દે. કપડાં ધોવાના ના. કરાયું કીધે. પછી છોકરાઓને સુવાડવાના. છોકરા માર વગર ના આલે તો રોવા માંડી જાય. કેટલું બધું કરવાનું? બાપરે. પછી તને જ આટલું બધું કામ તારે જાતે કરવું પડે. હવે તું મોટી થઈ ગઈ બેટા. બીજી છોકરી છે ને મોટી, એ કંઈક ફ્રેન્ડમાં ગઈ રોકાવા જતી રહી પાછી. બેટા તારે સિલાઈ ને બિલાઈ જાતે કરવાનું હોય. બધું જાતે શીખવું પડે. અને બેટા દેખ, મારી ફ્રેન્ડ ગુડ્ડી છે ને, એ બધું કામ કરે છે. હમણાં એનો ફોન આવ્યો, એ કહે છે કે મારી સાડી ફાટી ગઈ, હું અત્યારે કામ નહીં કરું. અરે બેટા તું તો કશું કામ જ નથી કરતી. આ વખતે તો બહુ ગાંડી થઈ ગઈ. નાની હતી તો કેટલું કામ કરતી હતી મારું. શું કહેશ? હા તો હું ત્યાં કામ કરા. અમે લોકો નાના હતા તો મમ્મીને કેટલું કામ કરાવતા હતા. હા તો મેં ઊભી રહે, કટ જ કરતી તો. બાય.